નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ એવરીવન। આજે ધોરણ 7 ની અંદર આપણે યુનિટ 4 ની ચર્ચા કરીશું, જેનું નામ છે ક્યુ ફોર યસ નો યસ નો યસ નો યસ નો, કે એવો ક્વેશ્ચન કે જેનો જવાબ યસ કે નો ની અંદર આવતો હોય એ રીતેનો જવાબ। હવે અહીંયા ફર્સ્ટ એક્ટિવિટી અને સેકન્ડ એક્ટિવિટી, ફર્સ્ટ એક્ટિવિટીમાં રીડ એન્ડ એન્જોય છે, તમારે વાંચી અને આનંદ લેવાનો છે, એન્ડ સેકન્ડ એક્ટિવિટી છે જે તમારે રમત રમીને કરવાની છે, તો એ તમારે જાતે કરવી પડશે વિદ્યાર્થી મિત્રો। હવે અહીંયા એક્ટિવિટી 3 છે, એક સોલ્જરની કહાની છે કે એક સૈનિક કે પોતાના દેશ માટે પોતાના પ્રોફેશન એટલે કે પોતાનો વ્યવસાય, જે સૈનિક તરીકેનો વ્યવસાય કરી અને પોતાની લાઈફમાં જે સૈનિક તરીકેનો ભાગ ભજવે છે એ વ્યક્તિ પોતાના રિયલ લાઈફની અંદર કે કઈ રીતેના સેક્રિફાઈસ કરે છે, પોતાના ફેમિલી સાથે ત્યાં રહીને શું શું કરે છે એ રીતેનું આ એક્ટિવિટી 3 ની અંદર જાણવાનું છે। એક મોઇન ખાન કરીને એક સૈનિક છે જે એક સ્કૂલની અંદર મુલાકાત લે છે અને ત્યાં તેને બહુ જ બધા સ્ટુડન્ટ્સ હોય છે, એક પછી એક વન બાય વન ક્વેશ્ચન પૂછે છે પોતાની ફેમિલી લાઈફના વિશે, ત્યાંની સોલ્જર લાઈફ વિશે અને ત્યાં શું શું કરે છે એ રીતેનો ક્વેશ્ચન આન્સર કરે છે। તો આપણે જાણીએ વિદ્યાર્થી મિત્રો એના વિશે। મોઇન ખાન ઇઝ અ સોલ્જર ઇન ધ ઇન્ડિયન આર્મી, કે ઇન્ડિયન આર્મીની અંદર મોઇન ખાન એક સૈનિક છે। He was at the Kargil border, અને તે ત્યાં કારગિલની જે આપણી કાશ્મીર સાઈડ જે કારગિલની બોર્ડર છે ત્યાં હોય છે। He is an infantry officer, infantry officer એટલે વન ટાઈપ ઓફ એવું કહેવાય ફેસ ટુ ફેસ, જે દુશ્મનોની સામે ફેસ ટુ ફેસ લડતા હોય એને ઇન્ફેન્ટરી ઓફિસર કહેવામાં આવે છે। Today he is in જ્ઞાન સ્વામી પ્રાઇમરી સ્કૂલ કાંદહલી, કે આજે તે જ્ઞાન સ્વામી સ્કૂલની અંદરની મુલાકાતે આવેલા છે। The students are asking for question, અને ત્યાંના જે વિદ્યાર્થીઓ છે એ તેને પ્રશ્નો પૂછી રહ્યા છે। Harsh said, "Hello sir, we are happy that you are with us." હર્ષ કહે છે કેમ છો સર? We are happy, અમે ખુશ છીએ, that you are with us, કેમ? તો તમે અમારી સાથે છો એટલા માટે અમે ખુશ છીએ। We want to know anything for you, કે અમે જાણવા માંગીએ તમારા વિશે ઘણી બધી વાતો જાણવા માંગીએ છીએ। મોઇન ખાન સેડ, હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો વિદ્યાર્થી મિત્રો? યુ કેન આસ્ક ક્વેશ્ચન વન બાય વન, તમે મને એક પછી એક જણા પ્રશ્ન પૂછજો, સાથે પ્રશ્ન પૂછશો તો હું એનો આન્સર આપી શકું નહીં, એટલા માટે એમ કે છે વન બાય વન પૂછજો। હર્ષ સેડ, સર ડુ યુ હેવ વેરી બિઝી શેડ્યુલ? સાહેબ, શું તમારું જે દિવસ દરમિયાનનું સમયપત્રક, શેડ્યુલ એટલે સમયપત્રક, શું બહુ વ્યસ્તવાળું હોય છે? મોઇન ખાન સેડ, our day start at 4:30 in the morning, અમારા દિવસની શરૂઆત સવારના 4:30 વાગે શરૂઆત થઈ જાય છે। We have to get ready for march by 5 am, કે અમે 5 વાગે અમારી માર્ચ એટલે કૂચ, જે લોકોનું જોગિંગ, વન ઓફ ટાઈપ ઓફ જોગિંગ કરવાનું, કે પાછળ એમના સાથે એમના શોલ્ડર ઉપર લગભગ 20 થી 40 કિલોનું વજન ઉપાડી અને એમને કૂચ કરવાની હોય છે। ધેન પછી વી ડુ સમ એક્સરસાઇઝ, એના પછી અમે થોડી કસરત કરીએ છીએ। હિતેશ સેડ, ઓ રિયલી અ બિઝી મોર્નિંગ, ખરેખર સાહેબ તમારી જે સવાર છે એ બહુ વ્યસ્તવાળી છે। સર યુ મસ્ટ બી હંગ્રી આફ્ટર અ લોટ ઓફ એક્સરસાઇઝ, કે સાહેબ તમે આટલી બધી કસરત એક્સરસાઇઝ કરતા હશો તો તમે ભૂખ્યા પણ વધારે થતા હશો। ડુ યુ ઈટ બ્રેકફાસ્ટ આફ્ટર એક્સરસાઇઝ, શું તમે એક્સરસાઇઝ કે કસરત કર્યા પછી કંઈ નાસ્તો કરો છો, જમો છો? મોઇન ખાન સેડ, યસ વી ગો ફોર બ્રેકફાસ્ટ, કે હા અમે નાસ્તો કરવા જઈએ છીએ। આફ્ટર બ્રેકફાસ્ટ વી આર પ્રેક્ટિસિંગ ફાયરિંગ, બ્રેકફાસ્ટ કર્યા પછી અમે ફાયરિંગ એટલે ગોળીઓ મારવાની પ્રેક્ટિસ કરીએ છીએ। આયુષી સેડ, સર કે સાહેબ આઈ સો અ ટેન્ક ઇન અ મૂવી, કે મેં મૂવી એટલે ફિલ્મોની અંદર ટેન્ક, જે પેલી ટેન્ક ચાલતી હોય પૈડાવાળી, આપણે જોઈ છે બોર્ડર ફિલ્મની અંદર ટેન્ક જોવા મળે છે, તો એવી ટેન્ક મેં જોયેલી છે। બટ આઈ ડિડન્ટ ફાઇન્ડ ધ ડ્રાઈવર ઇન ધ ટેન્ક, પરંતુ આજ સુધી એની અંદરના ડ્રાઈવરને હું શોધી શકી નથી ટેન્કની અંદરનો। તો શું ડઝ ધ ટેન્ક રન બાય ઇટસેલ્ફ, તો શું એ ટેન્ક પોતાની જાતે જ ચાલતી છે કે એની અંદર કોઈ ડ્રાઈવર હશે એવું કહેવા માંગે છે। મોઇન ખાન સેડ, નો ડિયર, ના વાહલી, ઇટ્સ ડઝન્ટ રન બાય ઇટસેલ્ફ, તે પોતાની જાતે ચાલતી નથી। ધેર ઇઝ અ ડ્રાઈવર ઇન અ ટેન્ક, ટેન્કની અંદર એક ડ્રાઈવર હોય છે। આનંદ સેડ, સર
ડુ યુ ડ્રાઈવ અ ટેન્ક, કે સાહેબ શું તમે ટેન્ક ચલાવો છો? મોઇન ખાન સેડ નો આઈ ડોન્ટ, કે ના હું નથી ચલાવતો. ધેર ઇઝ સમ અધર સોલ્જર ફોર ધેટ, એના માટે બીજા અલગ સૈનિકો રાખેલા હોય છે. ઓસિન સેડ સર વોટ ઇઝ એન ઇન્ફેન્ટરી, કે સાહેબ ઇન્ફેન્ટરીનો મીનિંગ શું થશે? તો મોઇન ખાન સમજાવે છે. મોઇન ખાન સેડ ઇન્ફેન્ટરી ઇઝ કાઇન્ડ ઓફ આર્મી યુનિટ, કે ઇન્ફેન્ટરીનો મીનિંગ થશે કે જે આર્મીનો એક યુનિટ, એક વિભાગ જ છે. ઇટ ફાઇટ્સ, તે લડે છે. ઓન ફૂટ, ફૂટ એટલે પગે ચાલીને લડે છે. વી આર ફૂટ સોલ્જર, અમે ફૂટ સોલ્જર એટલે પગે ચાલીને લડતા હોઈએ એવા સૈનિકો કહેવાઈએ છીએ. વી ફાઇટ એનિમીઝ ફેસ ટુ ફેસ, અમે દુશ્મનોની સામે ટુ સામે, ફેસ ટુ ફેસ એટલે સામ સામે લડતા હોઈએ છીએ. મિત સેડ સો ડુ યુ કેરિંગ ધ વેપન્સ વિથ યુ, તો શું તમારી પાસે શસ્ત્રો હશે? વેપન્સ એટલે શસ્ત્રો. મોઇન ખાન સેડ યસ વી હેવ ટુ કેરી ધ વેપન વિથ અસ, કે હા અમારી સાથે અમારા શસ્ત્રો હોય છે. વી યુઝ ધ ફાયર આર્મ્સ, કે અમે મારવા માટેના જે સાધનો હોય છે એના માટે સચ એઝ રાઇફલ એટલે કે રાઇફલ નામની બંદૂક, પિસ્તોલ નાની પિસ્તોલ, મશીન ગન એટલે કે એકી સાથે એમાંથી 15-20 ગોળીઓ નીકળતી હોય તે મશીન ગન, એન્ડ નાઇફ અને ચપ્પા પણ રાખીએ છીએ. વી હેવ ટુ કેરી 50 kg ઓફ લોડ વિથ અસ, અમે અમારી સાથે દરરોજ 50 કિલો જેટલું વજન રાખીએ છીએ. કારણ કે એમની જે શોલ્ડર બેગ તમે જોજો, સૈનિકોની પાછળ શોલ્ડર બેગ હોય જ છે, તો એની અંદર એ પોતાના આ બધા સાધનો રાખતા હોય, કંઈક ના કંઈક વસ્તુઓ, દવા, હાથ એમ કરીને 50 કિલો જેટલું લોડ તે પોતાના શોલ્ડર ઉપર હોય છે. નિર્મલ સેડ સર ડુ યુ હેવ યોર ફેમિલી, સાહેબ શું તમારે તમારું ફેમિલી છે, કુટુંબ છે? એટલે એવું કહેવા માંગતો હતો મીન્સ કે મેરેડ છો તમે એ રીતે. મોઇન ખાન સેડ યસ આઈ હેવ, હા મારે ફેમિલી છે. માય વાઇફ નેમ ઇઝ સબીરા, કે મારી પત્નીનું નામ છે સબીરા. આઈ હેવ ટુ ચિલ્ડ્રન, મારે 2 બાળકો છે. ધેર નેમ્સ આર અફઝલ એન્ડ અરફીન, કે તેનું નામ અફઝલ અને અરફીન છે. જાનવી સેડ ડઝ યોર વાઇફ કમ ટુ મીટ યુ ધેર, શું તમારી પત્ની ત્યાં તમને બોર્ડર પર મળવા આવે છે એવું કહેવા માંગે છે. મોઇન ખાન સેડ નો શી કાન્ટ કમ, કે ના તેણીની ત્યાં નથી આવતી. શી રાઇટ્સ લેટર ટુ મી, તેણીની મને પત્ર લખે છે. એન્ડ આઈ કોલ હર ફ્રીક્વન્ટલી, અને હું વારંવાર તેને ફોન પણ કરું છું. અનંત સેડ સો યુ કેન કીપ અ સેલ ફોન વિથ યુ, તો શું તમે તમારી પાસે સેલ ફોન રાખો છો, મોબાઈલ રાખો છો? ડુ યુ ધે અલાઉ ટુ યુ કીપ અ મોબાઈલ, શું ત્યાં તમને મંજૂરી હોય છે મોબાઈલ ફોન રાખવાની? મોઇન ખાન સેડ યસ ધે અલાઉ કીપ અસ ટુ સેલ ફોન, હા તેઓ અમને મંજૂરી આપે છે ફોન રાખવાની. બટ વી કાન્ટ યુઝ ડ્યુરિંગ વોર ટાઈમ, પરંતુ અમે યુદ્ધના સમયે મોબાઈલનો યુઝ કરી શકતા નથી. ધેર આર સમ સિક્યુરિટી રીઝન ફોર ધેટ, એના માટે કેટલાક સામાજિક કારણો હોય છે. સિક્યુરિટી એટલે કે ત્યાંની જે સુરક્ષા માટેના કારણો નક્કી કરેલા હોય છે, એટલા માટે અમે ત્યાં તે ટાઈમે રાખી શકીએ નહીં. હર્ષ સેડ ડુ યુ મિસ યોર વાઇફ એન્ડ ચિલ્ડ્રન, શું તમે તમારી પત્ની અને બાળકોને યાદ કરો છો, મિસ કરો છો? મોઇન ખાન સેડ યસ આઈ મિસ ધેમ, કે હા હું તેમને મિસ કરું છું. બટ આઈ વોન્ટ ટુ પ્રોટેક્ટ માય કન્ટ્રી, પરંતુ હું મારા દેશનું રક્ષણ કરવા પહેલા ઈચ્છું છું. સો આઈ ડોન્ટ હેવ એની રિગ્રેટ્સ, તો એના બાબતે મને કંઈ ફરક પડતો નથી. અબાઉટ ઇટ, એ વિશે કે મારી પત્ની અને બાળકો વિશે હું કોઈ ફરક રાખતો નથી. પહેલા હું મારા દેશની સેવા કરવા માંગુ છું. આઈ લવ માય પ્રોફેશન, અને મને મારો વ્યવસાય ગમે છે. મિત સેડ સર ડઝ યોર ફેમિલી લાઈક યોર જોબ, મિત કહે છે સાહેબ તમારા કુટુંબને તમારી આ જોબ ગમે છે? મોઇન ખાન સેડ યસ દે લાઈક ઇટ, કે હા તે લોકોને ગમે છે. ઇનફેક્ટ ટૂંકમાં કહું તો દે આર પ્રાઉડ ઓફ મી, અને તેમને મારા પર અભિમાન છે. એન્ડ માય જોબ, અને મારી જોબ પર પણ. અનંત સેડ વી ટુ આર પ્રાઉડ ઓફ યુ સર, કે અમને પણ તમારી પર અભિમાન છે સર. યુ આર ધેર ટુ પ્રોટેક્ટ અસ, તમે રક્ષણ કરો છો, ત્યાં રક્ષણ કરો છો. સો વી કેન લીવ ઇન અ પીસ હિયર, માટે અમે અહીંયા શાંતિથી રહીએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો આપણા યુનિટ 4 ની આપણે એક્ટિવિટી 7 વિશે જાણીશું. એક્ટિવિટી 7 ની અંદર કવિતા છે, એની ફ્રેન્ડ છે કેતકી, જે કેતકી છે એની ફ્રેન્ડ કવિતાને એક પત્ર લખે છે, અને પત્રની અંદર તે નવરાત્રી વિશે, જે ગુજરાતનો ફેમસ ફેસ્ટિવલ છે એના વિશે જણાવે છે.
પરંતુ એ પત્ર લખી અને મૂકે છે અને તેનો નાનકડો ભાઈ છે એ પત્રના ટુકડા કરી નાખે છે, ફાડી નાખે છે અને એ ટુકડાને જોઈન્ટ કરી અને આ પાઠ કરવાનો છે. પણ મેં ડાયરેક્ટ આખું તમને લખી દીધું છે. તમે તમારી બુક્સની અંદર આ રીતેના ટુકડા જે દેખાય છે કાગળના ટુકડા કરેલા છે, પણ ટુકડાને આપણે જોઈન્ટ કરી અને વાંચવાના છે. પણ એના કારણે મેં અહીંયા આખો ડાયરેક્ટ પત્ર લખીને દીધો છે, એટલે હું તમને એ રીતે સમજાવીશ. છે લખેલું છે કેતકી હેઝ અ પેન ફ્રેન્ડ ઇન કોલકાતા. કેતકીની એક મિત્ર છે જે કોલકાતાની અંદર હોય છે. હર નેમ ઇઝ કવિતા. તેનું નામ છે કવિતા. કેતકી રોટ અ લેટર ટુ હર ફ્રેન્ડ અબાઉટ નવરાત્રી. કેતકી તેના મિત્રને પત્ર લખે છે નવરાત્રી વિશે. ફેમસ ફેસ્ટિવલ ઓફ ગુજરાત, કે જે ગુજરાતનો બહુ ફેમસ તહેવાર છે. બટ હર યંગર બ્રધર, પરંતુ તેનો નાનકડો ભાઈ tore the letter into pieces. નાનકડા ટુકડામાં પેલા પત્રને ફાડી નાખે છે. put the pieces together. એ ટુકડાઓને જોઈન કરો એન્ડ ફાઇન્ડ આઉટ, અને શોધી કાઢો what કેતકી has written to her friend. અને કેતકીએ તેના મિત્ર વિશે શું લખ્યું છે તે પાઠની અંદર જણાવો. તો આપણે ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, ડાયરેક્ટ મેં પત્ર આખો જ લખી નાખેલો છે. ડિયર કવિતા, ડિયર વાહલી કવિતા, હાઉ આર યુ? કેમ છે? આર યુ ઓકે નાઉ ઓર સ્ટીલ સફરિંગ ફ્રોમ સિવિયર કોલ્ડ? હવે તું બરાબર છે? જે તને સિવિયર કોલ્ડ એટલે કે શરદીનો જે પ્રોબ્લેમ છે, સફરિંગ એટલે તું શરદીથી વધારે પ્રોબ્લેમ તને રોજ હંમેશા રહેતી, એનાથી હવે તું સારી છે એવું પૂછે છે. આઈ એમ ગોઈંગ ફોર શોપિંગ વિથ માય મધર. હું મારી મમ્મીની સાથે શોપિંગ એટલે ખરીદી કરવા જઈ રહી છું. ડુ યુ વોન્ટ એનીથિંગ ફ્રોમ ધ માર્કેટ? શું તને માર્કેટમાંથી કંઈ જોઈએ છે, કંઈ લાવવું છે? એ રીતે આઈ વિલ બાય સેટ ઓફ ચણિયાચોળી ફોર મી. હું મારા માટે એક ચણિયાચોળીનો સેટ ખરીદવાની છું. નવરાત્રી ઇઝ રાઉન્ડ ધ કોર્નર. નવરાત્રી નજીકમાં જ આવી રહી છે. સો આઈ એમ પ્રિપેરિંગ માય સેલ્ફ ફોર ઇટ. માટે હું તેની તૈયારી કરી રહી છું. ડુ યુ નો અબાઉટ ધ ફેસ્ટિવલ ઓફ નવરાત્રી? શું તું નવરાત્રી વિશે જાણે છે? તો શું તહેવાર વિશે જાણે છે? લેટ મી ટેલ યુ સમથિંગ અબાઉટ. તો ચાલ હું તને થોડુંક સમજાવું છું. નવરાત્રી ઇઝ અ મેજર ફેસ્ટિવલ ઓફ ગુજરાત. કે નવરાત્રી ગુજરાતનો એક સૌથી મોટો મહાકાય કહેવાય કેવો મોટો તહેવાર છે. નવરાત્રી મીન્સ 9 નાઇટ. નવરાત્રી, નવરાત્રી કે નવરાત્રીનો મીનિંગ થાય છે નવરાત્રી. એની અંદર જ તમારે આ શબ્દ આ તમારા સમાસ જે ગુજરાતીની અંદર આવે છે નવરાત્રી. ઇટ ઇઝ અ ફેસ્ટિવલ ઓફ 9 નાઇટ્સ. કે આ ફેસ્ટિવલ છે એ નવરાત્રીઓનો છે. એવરીવન જોઈન ઇન ગરબા. દરેકે દરેક જણ ગરબામાં જોડાય છે. ઇટ ઇઝ ધ ફોક ડાન્સ ઓફ ગુજરાત. અને ગરબા એ ગુજરાતનું લોકનૃત્ય છે. ઇટ કન્ટિન્યુઝ ઓલમોસ્ટ થ્રુ આઉટ ધ નાઇટ. તે રાત્રિના સમયે શરૂ થાય છે. યંગ મેન એન્ડ વુમેન. યુવાન માણસો અને સ્ત્રીઓ. ટાઇની ટોટ્સ એન્ડ એલ્ડરલી પીપલ જોઈન ઇન ગરબા. ટાઇની ટોટ્સ એટલે નાનકડા બાળકો ને એલ્ડરલી એટલે મોટી ઉંમરના વ્યક્તિઓ પણ ગરબામાં જોડાય છે. ધ ડાન્સ ટેક પ્લેસ ઇન એન ઓપન ગ્રાઉન્ડ. અને આ જે ડાન્સ થાય છે એ મોટા ગ્રાઉન્ડની અંદર થાય છે, મોટા મેદાનમાં થાય છે. આપણે જોઈએ છીએ અત્યારે તો ક્રેઝ એટલો વધી ગયો છે કે ક્લબોમાં પહેલા શેરી ગરબા જ થતા, ઓનલી ફક્ત શેરી ગરબા. પણ જેમ જેમ દિવસ ગયો, જેમ જેમ ટ્રેડિશનલ વધતી ગઈ, જેમ જેમ નવી નવી પદ્ધતિઓ આવતી ગઈ, એમ નવું ને નવું જોવા મળે છે. એટલે હાલ લોકો ટિકિટો ભરી અને ગરબા ગાવા જાય છે. પીપલ ડેકોરેટ. લોકો શણગારે છે. એન્ડ ઇલ્યુમિનેટ ગ્રાઉન્ડ વિથ ટાઇની બલ્બ્સ. જે ગ્રાઉન્ડમાં ગરબા થતા હોય એ ગ્રાઉન્ડની અંદર નાના નાના બલ્બ રંગબેરંગી સિરીજોથી, ટૂંકમાં એવું કહે એ સિરીજોથી ડેકોરેશન કરે છે. ધ એટમોસ્ફિયર ઇઝ લાઇક અ ફેર. અને ત્યાંનું વાતાવરણ તમે જોવો કે રોશની જોવો તો તમને એવું લાગે કે કોઈ મેળો ભરાણો હોય એવું લાગે છે. ધ ડાન્સર ફ્રોમ અ સર્કલ ઇન ઓપન ગ્રાઉન્ડ. અને જે નૃત્ય કરવાવાળા ગરબા ગાવાવાળા લોકો હોય છે એ સર્કલની અંદર ગોળ થઈ અને ગરબા આપણે એ જ રીતે ગાઈએ છીએ. એન્ડ ડાન્સ ટુ ધ ટ્યુન ઓફ અ ગરબા. અને જે ડાન્સની જે ટ્યુન, જે ગરબાની જે ટ્યુન સંગીત સંભળાતું હોય છે એ ગરબા ઉપર જ વાગતી હોય છે. સો ધ કોરસ સિંગ ગરબા. માટે જે ગરબાનું ગાયક વૃંદ છે, ગરબા સોંગ્સ ગરબાના ગીતો ફ્રોમ ધ લાઉડ સ્પીકર. અને મોટા મોટા સ્પીકરો ઉપર વગાડવામાં આવે છે. ઇટ ઇઝ
ટ્રેડિશનલ ટુ સિંગ ધ ગરબા, અને આ પારંપરિક ટ્રેડિશનલ એટલે કે વર્ષોથી જૂના ચાલતા આવતા ગરબા ઉપર જ ગવાતું હોય છે. ધ ગરબા સોંગ્સ બીકોઝ અ ગરબા સોંગ વર્શિપ એન્ડ એડમાયર અંબેમાં એન્ડ અધર ગોડેસ. આ જે ગરબા છે એ કોના ઉપર એડમાયર, કોના ઉપરથી પ્રભાવિત કે કોના માટે થતા હોય છે? વર્શિપ, પૂજા થતી હોય છે, અર્ચના થતી હોય છે તો માં અંબે અને બીજી દેવીઓ ઉપર, કે આપણે 9 દિવસની 9 દેવીઓ હોય છે અને એ દેવીઓ ઉપર આપણે થતા હોય છે આ ગરબા, કે પહેલા દિવસની દેવી કઈ, બીજા દિવસની, એમ 9 દેવીઓ ઉપર થતી હોય છે. જ્યારે માં અંબે મહિષાસુરનો વધ કર્યો હતો એ વખતથી કે આ ગરબા થાય છે આપણા. નાઉઅડેઝ, હાલના સમયની અંદર હવે હાલ કેવા ગરબા થતા હોય છે? ધ ગરબા સોંગ પ્રેઝન્ટ, ગરબા સોંગની કેવી રીતે પ્રેઝન્ટ બતાવવામાં આવે છે. સમ સોશિયલ થીમ ટુ, કે કોઈક સામાજિક થીમ, કોઈ ચોક્કસ વિષય ઉપર આપણે જોતા જ હોઈએ છીએ. આપણા શેરી મહેલ્લામાં થતા હોય છે, ક્લબોમાં થતા હોય છે, ત્યાં પણ કોઈ થીમ, કે ચલો ભાઈ મારું ગ્રુપ છે તો મારા ગ્રુપને જે ડ્રેસ નક્કી કર્યો એ ડ્રેસમાં ગાવાનું. એ જ રીતે આપણા શેરી મહેલ્લાઓની અંદર કોઈ ચોક્કસ નાટકના ભાવ પર ભજવી અને ગરબા ગાતા હોય છે. કોઈ ચોક્કસ વ્યક્તિઓના, કોઈ સરદાર વલ્લભભાઈ પટેલ દેશના સારા એવા વ્યક્તિઓ હોય છે, કોઈ સિરિયલના કલાકારો લઈ અને એ રીતે પણ સોશિયલ થીમ કરી અને ગરબા ગવાતા હોય છે. વુમેન એન્ડ મેન ડ્રેસ અપ ઇન ધેર ટ્રેડિશનલ ગુજરાતી અટાયર, કે સ્ત્રીઓ અને પુરુષો ગુજરાતનો જે ટ્રેડિશનલ પારંપરિક પોશાક છે એની અંદર સુસજ્જ થઈને તૈયાર થાય છે. વુમેન વેર ચણિયાચોળી, સ્ત્રીઓ ચણિયાચોળી પહેરે છે. ધ ચણિયાચોળી ઇઝ ફૂલ ઓફ એમ્બ્રોઇડરી એન્ડ મિરર વર્ક, કે જે ચણિયાચોળી હોય છે એની અંદર ભરચક ભરત કામ કરેલું હોય છે અને મિરર, કાચનું કામ કરેલું હોય છે. They wear attractive jewelry such as bangle and bracelet, anklets and armlets etc. અને તેમની જે જ્વેલરી, સ્ત્રીઓ જે જ્વેલરી પહેરે છે એકદમ ખૂબ જ આકર્ષિત હોય છે. આપણે જ જોઈએ છીએ કે બજારની અંદર નવરાત્રી આવવાની હોય એટલે સરસ મજાની ઓક્સોડાઇઝની, કોપરની, અત્યારે તો બહુ જ જાતની ઊન ઉપરની, કપડાની અલગ અલગ જ્વેલરી જોવા મળે છે. તો કેવી જ્વેલરી પહેરે છે સ્ત્રીઓ? બેંગલ્સ, બંગડી, બ્રેસલેટ, એન્કલેટ, ઝાંઝર, આર્મલેટ, કેડ કંદોરા વગેરે જેવું પહેરે છે. મેન વેર કુર્તા પાયજામા, અને છોકરાઓ છે જે જબ્બો અને પાયજામો પહેરે છે. એન્ડ ટાઈ એટલે બાંધે છે. એન્ડ ઓઢણી રાઉન્ડ ધ વેસ્ટ, કે ઓઢણી પોતાની કમરેથી આમ ગોળ કરી અને આ રીતે બાંધતા હોય છે. એવરીવન મૂવ ઓન ઇન અ સર્કલ, દરેકે જણ સર્કલની અંદર ગરબા ગાતા હોય છે. ઇટ ઇઝ અ ફેસ્ટિવલ ઓફ જોય, આ જે તહેવાર છે એ આનંદનો તહેવાર છે. એન્ડ ફ્રેન્ડશિપ, અને મૈત્રીનો તહેવાર છે. યુ મસ્ટ વિઝિટ ગુજરાત, કે તું એની ફ્રેન્ડને કહે છે તું ચોક્કસ ગુજરાત આવજે એટ લીસ્ટ વન્સ ડ્યુરિંગ ધીસ ફેસ્ટિવલ, આ તહેવાર દરમિયાન જ તારે ગુજરાતમાં આવવાનું. આઈ એમ શ્યોર, હું ચોક્કસ કહું છું, ઇટ વિલ બી અનફોરગેટેબલ, અને તું ક્યારેય ભૂલી ન શકે એવો એક્સપિરિયન્સ થશે, કે એવો અનુભવ તું ક્યારેય ભૂલી નહીં શકે એવો અનુભવ થશે. વિથ લવ કેતકી, તારા પ્રેમા સાથે કેતકી તારી મિત્ર. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો યુનિટ 4 અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ અને પ્રશ્નો તમને જે મોકલવામાં આવે એ તમારી સ્વાધ્યાય પોથીમાં લખવાના. થેન્ક યુ.